વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં ગણિત વિષયનું જોઈશું. ચલો વિકલ્પોમાં પેલું કીધું છે 1 લાખની સંખ્યાને અંકમાં કેવી રીતે લખાય. તો આપણે ખબર છે 1 લાખને 1ની પાછળ 5 શૂન્ય આવે. પછી બીજું છે 50,000ને શબ્દમાં કઈ રીતે લખાય. તો 50,000. હવે ત્રીજું, બળદગાડી પ્રતિ કલાકે 3 કિમી ઝડપ હોય છે તો 18 કિમી અંતર કાપતા કેટલો સમય લાગે. તમારે જ્યારે આવવું હોય ત્યારે જે શોધવાનું હોય પાછળ રાખવાનું. જો સમય કેવા આપેલો છે કલાકમાં અને અંતર કિમીમાં એટલે કે કિલોમીટરમાં. 1 કલાકમાં કેટલું અંતર કીધું છે 3 કિમી. તો આપણે 18 કિમી અંતર કાપતા કેટલો કલાક લાગે. ચોકડી ગુણાકાર 18 ગુણ્યા 1 ભાગ્યા 3, 3 6 18 એટલે 6 કલાક લાગે. જો જે 5 લાખની પાછળ કેટલા શૂન્ય આવે. 5 લાખની પાછળ 5 શૂન્ય આવે એટલે કોઈ બી સંખ્યા હોય 5 લાખ 1 2 3 4 અને 5 શૂન્ય. પાંચમું છે 1000 કિગ્રા બરાબર 1 ટન. છઠ્ઠું છે ખાલી જગ્યાએ તમારા ભૂમિતિનું બોક્સનું અર્ધવર્તુળનું સાધન છે તો આવશે કોણ માપક. જે આપણે આ કોણ માપક માપીએ છીએ ને ખૂણાઓ કરવા આવું જે આવે છે એ કોણ માપક. પછી કાટકોણથી નાના ખૂણાને લઘુ કોણ અને કાટકોણથી મોટાને ગુરુ કોણ. જો નાના ભાઈ હોય તો એને લઘુ કહેવાય. આપણે લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. એટલે કાટકોણથી મોટો હોય તો એને ગુરુ કોણ કહેવામાં આવે છે. પછી 9માં તમને આકૃતિ આપેલી છે અને કેટલી બાજુ છે તો એક સમઘન છે તો સમઘનની 6 બાજુઓ હોય. હવે આપણે ખબર છે કાટકોણનું માપ કેટલું હોય છે 90 અંશ હોય છે. ચલો હવે જોઈએ 11મું. શું કીધું છે 30 મીટર લાંબુ અને 20 મીટર પહોળા બગીચાનું ક્ષેત્રફળ. લંબાઈ અને પહોળાઈ આવી છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 35, પહોળાઈ 20. ચલો આપણે આ 0 આપેલો છે એ 0 તો અહીંયા મૂકી દેવાનો. પછી શું બચ્યું 35 ગુણ્યા 2. 35 ગુણ્યા 2 કેટલા થાય 35 દુ 70 એટલે 704 મીટર થયું. ચલો હવે 12મું. એવી જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ છે તો 4 ગુણ્યા 6, 6 ચોક 24 સેમી. એમાં સેમીમાં માપ આપેલું છે એટલે સેમી. એ બાજુવાળા ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ શું થાય પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ. તો આપણે 4 ગુણ્યા બાજુ એટલે બાજુનું માપ એ આપેલું એટલે 4 ગુણ્યા એ. એલ અને બી બાજુવાળા લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિ આપણે ખબર હોવી જોઈએ સૂત્ર. આ 4 સૂત્ર તો આવડવા જ જોઈએ. પરિમિતિ અને ક્ષેત્રફળના બબ્બે. એટલે લંબચોરસ ક્ષેત્રફળ છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ વચ્ચે શું હોય ગુણાકાર. પછી કીધું જો ચોરસનું ક્ષેત્રફળ 169 મીટર સ્ક્વેર હોય તો તેની બાજુની લંબાઈ કેટલી થાય. તો આપણે આવી રીતે કરવાનું 169 9 ને 10 ના ચાલે. કોના વડે ચાલશે 13 વડે એટલે 13નો વર્ગ એટલે આવશે 13 જવાબ આવશે. 13 મીટર જવાબ આવશે. ચલો હિના પાસે 24 ફૂલ છે. કુલ ફૂલોનો 1/6 ભાગ કેટલો થાય. હવે શું કીધું છે 24 ગુણ્યા 1/6 તો 4 ફૂલો થાય. હવે અપૂર્ણાંક એ કોનો ભાગ છે અપૂર્ણાંક એ આખાનો ભાગ છે. 7/13. હવે આમાં એવું કીધું છે 7/13. જો પેલું લખેલું હોય છે ઉપર લખવાનું અને 13 એટલે 7/13. હવે 4/5 સમ અપૂર્ણાંક નીચેમાંથી કયો છે. સમ અપૂર્ણાંક એટલે સરખો. હવે જો 12/10 આપણે ઉડાડીશું 20/15, 20/25. આપણે કોના જેવો જોઈએ છે 4/5. અહીંયા 12 અને 10 6 દુ 12, 5 દુ 10, 5 ચોક 20, 5 તેરી 15, 5 ચોક 20, પાયો 25. તો આ 20/25 છે એ સમ અપૂર્ણાંક થયો. હવે કીધું છે 24 અને 20નો સૌથી સામાન્ય અવયવ કયો છે. તો સૌથી મોટો સામાન્ય અવયવ સૌથી મોટો એટલે 24ના અવયવ પાડીએ શું આવશે
24 એકા 24, 12 દુ 24, 6 3 ના 8 તેરી 24 અને 6 ચોક 24. બીજું કોનું કીધું છે 20નું? 20 એકા 20, 10 દુ 20 અને 5 ચોક 20. ચલો હવે લખીએ 1 2 3 4 6 8 12 અને 24. એમાં 20ના લખીએ 1 2 4 5 10 અને 20. તો સૌથી મોટો કીધું છે, તો સૌથી મોટો જો 4 પછી કોઈ સંખ્યા સમાન નથી એટલે કેટલો આવશે 4. પછી કીધું છે 9નો છઠ્ઠો ગુણક કયો છે? તો 9 છક 54 થાય ને, તો આવશે 54. 9ના પહેલા બે ગુણક તો 9 એકા 9 અને 9 દુ 18. ગુણક એટલે ગુણાકાર, યાદ રાખવાનું. બધી સંખ્યા કોનો ગુણક છે? તો બધી સંખ્યાનો ભાઈબંધ 1 થાય, યાદ રાખવાનું. બધી સંખ્યાનો ભાઈબંધ કોણ થાય? 1 થાય. 24ના બધા અવયવો તો આપણે અહીંયા પાડી જ દીધા છે 1 2 3 4 6 8 12 અને 24. પછી નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે? નિશેષ એટલે એને ભાગતા તમારે શેષ મળવી ના જોઈએ. પહેલી છે 6 9 6, 9 સત્તા 63, 6 આવશે, 9 સત્તા 63, તો આમાં તો 3 શેષ વધી, તો આ નથી. બીજી 7, 9 સત્તા 9 અઠ્ઠા 72, 4 અને 9 પંચા 45 થઈ. તો જે બીજી સંખ્યા છે 765 અને 9 વડે નિશેષ ભાગી શકાય. પછી કીધું છે આ જે ટી આપેલો છે એક આમ ઊભો ટી, પછી આવી રીતે આડો, પછી ઊંધો અને પછી આવી રીતે. તો અંદર કેટલા વળાંક છે? તો જો એક ઊભો હતો, પછી આવી રીતે થયો 2, પછી આવી રીતે થયો 3 અને આવી રીતે થયો એટલે 4. એટલે 1/4 વળાંક લીધેલ છે. હવે કીધું છે પેટર્નમાં જો 2, પછી 5, પછી 10, પછી 17 અને પછી 26. તો જો 2માં કેટલા ઉમેરીએ? 3, 5માં 5 ઉમેરીએ, 10માં 7 ઉમેરીએ, 7માં 11 ઉમેરીએ તો 26. હવે જો બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 3 5 7 11. સો 10માં 9 ઉમેરીશું તો 26 થશે ને. 3 5 7 9, તો હવે એકી સંખ્યા આવશે એટલે 11. આમાં 11 ઉમેરીશું તો 37 થશે. જો એકી સંખ્યા 2માં 3, 3 પછી એકી 5, 5 પછી 7, 7 પછી 9, 9 પછી 11. એટલે એકી સંખ્યાનો ઉમેરો કરતા જવાનો એટલે તમારે 37 જવાબ મળે. એવી રીતે 28મું છે 72 67 62 57 52. એના પછી કઈ સંખ્યા આવે? તો શું કરવાનું? -5. જો 67માંથી 68 69 70 71 આમાં -5 કરશો, આમાં -5 કરશો, આમાંથી -5 કરશો. હવે આમાંથી -5 કરશો તો કેટલા જવાબ આવશે? 52માંથી 47 જવાબ આવશે. અને એમાં જ છે પછી બીજો પ્રશ્ન. જો એમાં શું કીધું છે? નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો. તો જ્યારે બી આવા આકારો આપેલા હોય આપણે પહેલા નીચેના સિમ્પલ વાળા આકારો જોઈ લઈએ. જેટલા ખાના હોય 1 2 3 4 5 6 7 9 10 અને 11. તો લખવાનું 11 ચો સેમી, અથવા તો એકમ જે આવતું 11 ચો સેમી. જે તમારે કીધું 11 છે 11 ચો સેમી. ટોટલ ગણવાના કેટલા આકારો થાય છે. હવે આમાં જોઈએ. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. જો એકમ લખી દેવાનું, આપણે એકમ નથી આપેલો. હવે આમાં જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો અહીંયા 15 લખવાના. હવે જો આમાં તમારે આખા દેખાતા હોય. જો આ 1 આ અડધું ને આ અડધું એટલે 2 થઈ જશે. એવી રીતે આ 3 અને આ 4, આ 5, આ 6, આ 7, આવી રીતે 8, આ 9, આ 10, આ 11 અને આ 12.
ફરીથી ગણીએ. જો આ 4 મોટા 4, આ 5 ને અડધું અડધું 6, આ 7, આ 8, આ 10, આ 11 અને આ 12 જો સેમી. ચલો 12. હવે આનું કીધું છે આ જોઈએ 5 નંબર. 6 નંબર જોઈ લઈએ પહેલાં. 1 2 3 4 5 6 અને 7. અને જો આ અડધું છે અને આ અડધું એટલે 8. આમાં આખા જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. પછી છે 13 14 15 16 17 અને 18. હવે આ જો અડધું અડધું એટલે 19, અહીંયા 20 અને અહીંયા 21. કેટલું છે? 21. ચલો હવે ચોથું જોઈએ. આ 1 આ 2. હવે જો આ ભાગ છે એ કાઢીને અહીંયા નાખશો તો આખું થઈ જશે એટલે 3 અને આ ભાગ એટલે અહીંયા આવશે 4 ચો સેમી. હવે આ બોક્સ છે, આમાં તમારે શું કરવાનું, પહેલાં જે બોક્સ આપે ને એમાં જો હું ફૂટપટ્ટીથી લાઈન દોરી દીધી છે, કંઈ લાઈન આવી નથી એટલે તમારે ગણવામાં ઇઝી રહે. તો ચલો 2 3 અને 4 આખા. હવે જો આ અડધું ને અડધું એટલે 5, આ 6, એવી રીતે આ 7 અને આ 8. હવે આનો ચોથો ભાગ એટલે આ આખું 9 ચો સેમી થશે ને. આ આટલો ભાગ, બીજો આટલો ભાગ, ત્રીજો અને ચોથો ચારે બાજુનો છે એટલે. હવે અહીંયા 1 2 3 અને 4 આખા. આ ભાગ છે, આ ભાગ આટલો મોટો છે, અડધો અહીંયા જોડે જશે તો 5 થઈ જશે. એવી રીતે આ 6, આ 7 અને 8. હવે ત્રિકોણમાં જો આખા 1 2 3 4 અને 5 થશે. હવે આ અડધો ને આ અડધો એટલે 6. અડધાથી વધારે હોય તો આખો ગણી લેવાનો. અહીંયા જો અડધાથી વધારે નથી એટલે આખો ગણ્યો નથી એટલે અહીંયા આવશે 6. એવી રીતે આકારોના તમારે ક્ષેત્રફળ શોધવાના.